વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. ગયા વિડીયોમાં આપણે આ પ્રકરણની અંદર સાદી ખરીદ નોંધની વિગત જોઈ હતી. આજે આપણે ખાનાવાળી ખરીદ નોંધની વિગત જોઈએ કે ભાઈ અલગ અલગ પ્રકારની વસ્તુઓ ખરીદવામાં આવી હોય તો તેની ખરીદ નોંધ કેવી રીતે થાય. એમાં વસ્તુ પ્રમાણે અલગ અલગ ખાના પાડવા પડે છે. બસ જેટલી વસ્તુ એટલા વધારાના ખાના થાય. બાકી આવક, ખાપા અને કુલ રકમ તો આવે જ છે. જ્યારે જ્યારે ખાનાવાળી તમને ખરીદ નોંધનો દાખલો પૂછાય તો જેટલી વસ્તુ હોય એટલા ખાના કુલ રકમની આગળ વધારે બનાવી દેવામાં આવે તો આપણને એનું કોષ્ટક બની જાય. હવે દાખલાની અંદર જે વસ્તુ લીધી હોય આપણે એ વસ્તુ ખરીદી હોય, ખરીદી વસ્તુ ટેબલ લીધી તો ટેબલના ખાનામાં, ખુરશી ખરીદી હોય ખુરશીના ખાનામાં, અને કબાટ ખરીદ્યું હોય તો કબાટના ખાનામાં લખવામાં આવે છે. બરાબર છે. તો ઉદાહરણ નંબર 2ની અંદર આપણને 6 વ્યવહારો આપેલા છે અને એમાંથી કેટલા વ્યવહારો ખરીદ નોંધમાં આવે અને કેટલા ના આવે એ આપણે જોઈએ. પહેલો વ્યવહાર છે એપ્રિલ 1. એપ્રિલ 1 શ્રી રામ ફર્નિચર માર્ટ પાસેથી 10 નંગ ટેબલ 1000 નંગ દીઠ, 15 નંગ ખુરશી 600 નંગ દીઠ અને 5 નંગ કબાટ 3000 નંગ દીઠ ભાવે ખરીદ્યા. શાખનો સમય 1 માસ અને ભરતિયા નંબર 99. મિત્રો, શાખ ઉપર લીધેલા છે એટલે આવશે ભરતિયા નંબર 99. ભરતિયા નંબર આપેલા છે એટલે લખવાનું. હવે 10 નંગ ટેબલ છે. સૌથી પહેલાં તારીખ લખી કેના પાસેથી ખરીદ્યા છે? શ્રી રામ ફર્નિચર માર્ટ. લખવાનું શ્રી રામ ફર્નિચર માર્ટ. શ્રી રામ ફર્નિચર માર્ટ. પછી કબાટ કેટલા છે? 10. 1000 રૂપિયાના એટલે 10,000 રૂપિયા થાય. ભરતિયા નંબર છે 99. ખાતા નંબર કાંઈ નથી. 10,000 રૂપિયા 10 કબાટના થાય. પછી ખુરશી કેટલી છે? 15. 600 નંગ. 600 નંગ દીઠ ભાવ છે 15 છક 90 એટલે 9,000 રૂપિયા થાય. 15 ખુરશીના કેટલા? 9,000 રૂપિયા થાય. કબાટ લીધા છે 5, 3,000 રૂપિયાના ભાવે તો 5 તેરી 15,000 રૂપિયા થાય. કબાટ ના થાય. એકદમ ઇઝી અને સરળ દાખલાઓ છે મિત્રો. તમે જે વસ્તુ ખરીદી છે એનો ભાવ લખીને જે ઉધાર વ્યવહાર છે એ લખી નાખો એટલે તમારું આઈટમ પૂરી થાય. 15 ને 24 ને 10 34,000 રૂપિયા ત્રણેય ટોટલ રકમ થાય. બરાબર છે. નંબર 2નો પછી બીજી આઈટમ છે 5 તારીખ માટે. શ્રી કૃષ્ણ ફર્નિચર માર્ટ પાસે 10 નંગ ટેબલ 1200 રૂપિયાના ભાવે, 12 નંગ કબાટ 2500ના ભાવે 10% વેપારીઓ એટલે ખરીદ્યા. ભરતિયા નંબર 126 મળ્યું. અડધા નાણાં તરત જ રોકડેથી ચૂકવી આપ્યા. તો આ અડધા નાણાં તરતથી ચૂકવી આપ્યા છે એટલે આખો વ્યવહાર આપણે શું માનવાનો? ઉધાર જ માનવાનો. બરાબર ને? મેં તમને ગયા વખતે શીખવાડેલું હતું કે અડધા નાણાં ચૂકવે અને અડધા બાકી રાખે એટલે પૂરો વ્યવહાર ઉધાર જ માનવાનો. એમ માનીને એન્ટ્રી કરવાની. પૂરો વ્યવહાર ઉધાર માનવાનો. તો મિત્રો, તારીખ છે 5. કોના ખાતે? શ્રી કૃષ્ણ ફર્નિચર માર્ટ. આ શ્રી રામ હતું, આ શ્રી કૃષ્ણ છે. સરસ નામ છે. શ્રી કૃષ્ણ ફર્નિચર માર્ટ 126. હવે ટેબલ લીધી છે એને 10 નંગ 1200ના ભાવે, પણ એની અંદર એટલે 12,000 રૂપિયા થાય. 10% વેપારી વટાક આપી દેવાનો છે. 12,000ના 10%.
₹1200 થાય એટલે 10,800 લખાય. વેપારી વટાવો આપણે કાપી દેવાનો છે. કીધું તું ને એક ટેબલના 10 નંગ છે, એક ટેબલના 1200 એટલે 12 ગુણ્યા 10, 1200 ગુણ્યા 10 એટલે 12,000. 12,000માંથી 1 મીંડું જવા દો એટલે 10% થઈ જાય. ₹1200 બાદ કરો 12,000માંથી, ₹10,800 ભાવ થાય. ખુરશી ખરીદેલી નથી. કબાટ 2500 નંગ છે, નંગ દીઠ ₹2500 ભાવ છે, એટલે 12 નંગ ખરીદ્યા છે. 12 નંગ ખરીદ્યા છે તો 25 ગુણ્યા 12 300 થાય, 3,000 એટલે ₹30,000 થાય. 25 કબાટ, ₹2500, 10 કબાટના એટલે 25,000, બાકી બેન આવ્યા 2,500 એટલે ₹30,000 થાય. 12 નંગના ₹30,000માં 30,000માંથી 1 મીંડું કાઢી નાખો, 3,000 એટલે ₹27,000 કબાટની કિંમત થાય. 27 ને 10 37,800 કુલ રકમ થાય. બરાબર મિત્રો? એટલે એ વાર પૂર્ણ થઈ. 10મો વ્યવહાર છે. શિવમ સાયકલ સ્ટોરમાંથી ₹3500ની સાયકલની ખરીદી કરી. હવે જો આ સાયકલ છે એ આપણો ધંધો નથી. આમાં ધંધા સિવાયની કોઈ પણ આઈટમ આવે તો ખાસ આમ નોંધમાં જાય. આની અંદર ખરીદી નોંધમાં આવે નહીં. માટે સાયકલની આવશે નહીં. તો લખી નાખવાનું 10 એપ્રિલનો સાયકલ ખરીદી છે. મિલકત છે, શું કહેવાય? માટે ખાસ આમ નોંધમાં આવશે. ખરીદી વેચાણ પરત એ કેમાં ના આવતું હોય એ બધે કેમાં આવે? ખાસ આમ નોંધમાં આવે. એટલે મુદ્દો લખવો પડે, ખાસ આમ નોંધમાં આવશે. 20માં લખ્યું છે શ્રી રહીમ ફર્નિચર સ્ટોરમાંથી 10,000ની ખુરશી 10% વેપારી વટાવે ખરીદી અને 5% રોકડ વટાવે તરત જ રોકડ ચૂકવી આપી. તો આ પણ રોકડ વ્યવહાર થઈ ગયો. એટલે 20 તારીખની એન્ટ્રી પણ નહીં આવે. 20મી એપ્રિલની એન્ટ્રી પણ નહીં આવે. લખી નાખવાનું રોકડ વ્યવહાર હોવાથી ખરીદ નોંધમાં નોંધ થશે નહીં. મિત્રો ક્યાં નોંધ થાય એની? ખાસ આમ નોંધમાં ના આવે. ક્યાં આવે? રોકડ મેળવા આવે. ક્યાં આવશે? રોકડ મેળવા આવશે. પછી 25 તારીખની છે. શ્રી અંબે ફર્નિચર ટ્રેડિંગ કંપની 20 નંગ ટેબલ ₹900ના ભાવે, 5 નંગ ખુરશી 700ના ભાવે મોકલી આપવાનો ઓર્ડર આપ્યો. આ તો ભાઈ ઓર્ડર આપ્યો એટલે કાંઈ ખરીદ્યું ન કહેવાય. માલ આવ્યો નથી તો એ નોંધ પણ નહીં આવે. 25 તારીખની નોંધ પણ નહીં આવે. બિન આર્થિક વ્યવહાર કેવો કહેવાય? બિન આર્થિક વ્યવહાર છે. માટે ખરીદ નોંધમાં નોંધ થશે નહીં. ખરીદ નોંધમાં નોંધ થાય નહીં. પછી 30નું છે. મહેશભાઈ પાસે બિલ નંબર 500 હેઠળ 5 નંગ ટેબલ, નંગ દીઠ 1200નો ભાવ, 20 નંગ ખુરશી, નંગ દીઠ 600ના ભાવ, 8 નંગ કબાટ 2500ના ભાવે 10% વેપારી વટાવેથી ખરીદ્યો છે. તો મહેશભાઈ પાસેથી 500 નંગ બિલ નંબર 500 છે. મહેશભાઈ 20 તારીખ મહેશભાઈ
બિલ નંબર 5 છે. એમાં લખેલું છે 5 નંગ ટેબલ નંગ દીઠ 1200 એટલે 12×50 60 6,000 અને એને વેપારી વટાવ કાપી આપવાનો છે 10%. 6,000માંથી 600 જાય એટલે 5400 રૂપિયા થાય. 5400 રૂપિયા આપણે લખશું ટેબલમાં. પછી 20 નંગ ખુરશી નંગ દીઠ 600 તો 12 6 72 7200 રૂપિયા દેવા પડે એને. 6 દુ 12 20 નંગ છે એટલે 12,000 રૂપિયા થાય. 12,000માંથી 1200 રૂપિયા કાપી નાખો એટલે 10,800. પછી છે કબાટ. કબાટ નંગ 8 2500 ભાગ 25 8 200 એટલે 20,000 રૂપિયા થાય. 10% એટલે 2,000 કાપી નાખો 18,000 રૂપિયા થાય. ટોટલ સરવાળો 18,028 28 ને 5 34 ને 35,200 થશે. 34,200. 18 ને 10 28 28 ને 5 33 34,200 થાય. 8,412 એટલે 34,200 થયા. તો આટલું મિત્રો થયું. હવે કાંઈ કરવાનું બાકી રહેતું નથી. તો હવે મારી આપણી કુલ સરવાળો શું મારશું? સરવાળો. તો મિત્રો સરવાળાની અંદર આપણે જોઈએ તો પહેલા કોલમનો સરવાળો 26,200, બીજાનો થશે 19,800, ત્રીજાનો થશે 60,000 અને ટોટલ થશે 1,06,000. તો આમ 1,06,000 રૂપિયાનો આપણે ઉધાર વ્યવહાર કર્યો કહેવાય. તો મિત્રો આ થઈ ખાનાવાળી ખરીદનો એકદમ ઇઝી અને સરળ છે. કોઈ જાતનો વાંધો આવે એવું નથી. દાખલાની રકમ હું તમને બતાવી દઉં છું કે આ મુજબ છે. તો આ રીતે મિત્રો ઉપર એક નોંધ લખવાની રહી ગઈ છે. શ્રીજી ફર્નિચર ખરીદ નોંધ. શ્રીજી ફર્નિચરની ખરીદ નોંધ. બસ મિત્રો આવજો. જય દ્વારિકાધીશ, જય સિયારામ. મારા વિડીયો જોતા રહેજો. મિત્રોને સબસ્ક્રાઈબ કરવાનું કહેતા રહેજો.